નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે યુનિટ આપણે ચાલી રહ્યું છે તેનો આજે છેલ્લો લેક્ચર છે, યુનિટ નંબર 6નો. તો ચાલો આપણે એ શરૂ કરીએ. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું યુનિટ નંબર 6 નો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. કંપનીની સ્થાપના વિધિ, ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ 2, એમાં આપણે કંપનીની સ્થાપના વિધિ કેવી રીતના કરવામાં આવે એનો ચાર્ટ અને વિવિધ પ્રકારના તફાવતોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. આજના આ યુનિટ માટેનો આપણો આ છેલ્લો લેક્ચર રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ. કંપનીની સ્થાપના વિધિ, કંપનીના પ્રકારો, એ બધા વિશે આપણે ચર્ચા કરી. આજના આ વિડિયો લેક્ચરની શરૂઆત આપણે કંપનીની સ્થાપના વિધિ કરવી હોય તો કઈ રીતે કરી શકાય એની માટેનો ચાર્ટ દ્વારા અને વિસ્તૃત સમજૂતી મેળવવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો કંપનીની સ્થાપના વિધિની આપણે અગાઉ ચર્ચા કરી હતી કે મુખ્ય 2 રીતે થાય, એક પ્રવર્તમાન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની રીત. તો પ્રવર્તન કંપનીની સ્થાપના વિધિ કેવી રીતના થાય? તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર કરીને, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી કરીને, ત્રીજું સાધનોનું એકત્રીકરણ કરીને અને ચોથું નાણાકીય વ્યવસ્થા કરીને કંપનીની સ્થાપના વિધિ થઈ શકે. પ્રવર્તનનો અર્થ થાય કે અત્યારના જે કંપની શરૂ છે એની જ ફરીવાર સ્થાપના વિધિ અથવા રજિસ્ટ્રેશન થઈ ગયું હોય, નોંધણી થઈ ગઈ હોય, પછી કઈ રીતના? તો કે કંપનીનો પ્રવર્તનનો વિચાર, નવું કંઈ કરવાનો વિચાર આવે, ત્યારબાદ પ્રાથમિક અને વિગતવાર છે એની ચકાસણી કરવામાં આવે, ત્યારબાદ સાધનોનું જે છે એ એકત્રીકરણ જે છે એ સાધનોનું એકત્રીકરણ કરવામાં આવે અને નાણાકીય વ્યવસ્થા જે છે એ નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે. તો આમ પ્રવર્તમાન રીતે કંપનીની સ્થાપના વિધિ થઈ શકે. બીજું જે છે એ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની રીત, કે આવી કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર કેવી રીતના મેળવી શકાય એની માટેની વિધિ કઈ છે? તો સૌપ્રથમ આવેદનપત્ર છે એ આપવું પડે. આવેદનપત્ર આપ્યા પછી નિયમનપત્ર જે કાંઈ છે એ નિયમનપત્ર રજૂ કરવું પડે. સંચાલકોની યાદી જે છે, કોણ કોણ એનું સંચાલન કરશે, આવા સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ પણ જરૂરી છે અને અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, આ તમામ બાબતો છે એની જરૂર પડે છે. આ ઉપરાંત કાયદા પાલનની જોગવાઈનું નિવેદન, એનો પણ સમાવેશ થાય. હવે આપણે વિસ્તારવાર જે ચાર્ટ દ્વારા અભ્યાસ કર્યો એનો અભ્યાસ આપણે વિગતવાર જોઈએ. તો પહેલું છે પ્રવર્તન, પ્રમોશન્સ. કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. ફરીવાર, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે એને આપણે પ્રવર્તન કહીએ. કે ભાઈ કંપની છે આમ લગભગ નક્કી જ હોય, પણ એને અસ્તિત્વમાં લાવવી હોય કાયદેસર રીતે, એની માટેનો જે કાંઈ પૂર્વ તૈયારીઓ કરવી પડે એને આપણે પ્રવર્તન, પ્રમોશન તરીકે ઓળખી શકીએ. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક, પ્રોમોટર તરીકે ઓળખવામાં આવે છે. ફરીવાર જો આ યાદ રાખજો કે આવી કંપનીના પ્રવર્તમાન વિચારને જે અમલમાં મૂકે એને આપણે પ્રમોટર તરીકે ઓળખી શકીએ. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે. પહેલું છે કંપનીના પ્રવર્તમાનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા
કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રમોશન ઇઝ ધ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ધ પ્રોમોટર. બીજું, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશા ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે છે. ધંધા માટેની સ્થાન પસંદગી નફાકારકતાની તપાસ કરવી પડે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી છે એ કરવી પડે છે. આવી રીતના પ્રાથમિક વિગતવાર ચકાસણી થાય. ત્યારબાદ સાધનો જે છે, જરૂરી એવા સાધનો છે એનું એકત્રીકરણ છે એ એકત્રીકરણ કરવામાં આવે. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. ફરી એકવાર, સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા જે છે, આપણને ખબર છે કે નાણું એ ધંધામાં રક્ત સમાન છે. આવો પ્રશ્ન પૂછાય વારંવાર 12મા ધોરણમાં આવે છે કે નાણું છે એ ધંધામાં રક્ત સમાન છે. જેમ માનવ શરીરમાં રક્તનું મહત્વ છે, લોહીનું મહત્વ છે, એમ ધંધાકીય એકમ માટે પણ નાણું છે એ રક્ત સમાન કામ કરે છે. આથી આપણે કહી શકીએ કે ધંધાકીય એકમમાં નાણું એ રક્ત સમાન છે. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. ત્યારબાદ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. જો નોંધણીનું જે પ્રમાણપત્ર છે એ મેળવવાની વિધિ છે. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. આવેદન પત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત જણાવવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. ફરીવાર આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત જણાવવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. પહેલું છે નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીને તેમના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત, જો આ બધું લિમિટેડ કંપની હોય, અમુક મર્યાદામાં એને કામ કરવાનું હોય. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેમના નામના છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ એવો શબ્દ લગાડવો પડે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેના રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકે તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું છે એ જાળવવું પડે છે. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ
આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે. કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકે નહીં. જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાહેધરીથી મર્યાદિત છે. તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. ફરીવાર જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાહેધરીથી મર્યાદિત છે. તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ હોય. જો જવાબદારીની કલમ એક જ વ્યક્તિ હોય એનો માલિક અને પોતાના નામને કંપની ચલાવતો હોય તો પહેલું એનું મૃત્યુ થાય એટલે સ્વાભાવિક છે કે એનો માલિક ન રહે, અથવા સ્થિર મગજ ન થાય અથવા અસમર્થ બને તો એવા સંજોગોમાં એ કંપની માટે કોણ જવાબદાર છે? એ વ્યક્તિનું વારસદાર, બીજા અર્થમાં કહેવું હોય તો વારસદાર તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ જવાબદારીની કલમમાં કરવામાં આવે છે. ત્યારબાદ છે મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. ફરીવાર મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7, ફરીવાર જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તો તેવું નિવેદન આપવું પડે છે. ફરીવાર સ્થાપનાની કલમ જો અગત્યની છે. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછી 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન કંપની ઓફ રજિસ્ટ્રાર, કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. નિયમનપત્ર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને વિનિમય નિયમનપત્રમાં વહીવટી ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોનો અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. ત્યારબાદ છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવી પડે છે. કંપનીના સંચાલકો ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જોઈએ. યાદ રાખજો, જો સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ. સંચાલકોની લેખિત સંમતિ જરૂરી છે. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડે છે. અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો કોઈ બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન આપવું પડે છે. એટલે ઘણીવાર ઘણાને એકથી બીજી કંપનીમાં હિસ્સો અથવા હક ધરાવતા હોય તો આવું નિવેદન આપવું પડે. કાયદાના પાલનની જોગવાઈનું નિવેદન. કંપની નોંધણી માટેની ઉપર્યુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તેમ અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવું પડે છે. ઉપરના દસ્તાવેજો સાથે
જરૂરી નોંધણી ફી પણ ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય. કંપની રજિસ્ટ્રાર કંપની નોંધણી પ્રમાણપત્ર આપવાની સાથે કંપનીને ઓળખ નંબર, કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર CIN નંબર, જે કંપનીની ઓળખ બને છે, તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવાના હોય છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરે છે. તો આવી રીતના આપણે આખી કંપનીની સ્થાપના વિધિ કેવી રીતના કરી શકાય એના વિશે માહિતી મેળવી. હવે આપણે 3 તફાવતોનો અભ્યાસ કરવાનો છે. તો તફાવતોનો અભ્યાસ કરવા જઈએ તો પ્રથમ તફાવત છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવતની ચર્ચા કરો. તો ઝડપથી આપણે અગાઉ આપણે જોઈ લીધું છે એટલે ફક્ત મુદ્દા જ વાંચવાના રહેશે. પહેલું છે સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને નોંધણી મરજિયાત હોય છે. અલગ કાનૂની અસ્તિત્વ મળતું નથી. જ્યારે કંપનીની સ્થાપના વિધિ લાંબી અને અટપટી છે, નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે. સભ્ય સંખ્યા જોઈએ તો ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ શરાફી બેન્કિંગ ધંધા માટે 10 અને અન્ય ધંધા માટે 20. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અમર્યાદિત હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200. ત્યારબાદ જોઈએ મૂડી. ભાગીદારી પેઢીમાં મૂડીનું પ્રમાણ ઓછી મેળવી શકાય, જ્યારે શેર બહાર પાડીને કંપની સ્વરૂપમાં મૂડી મેળવી શકાય છે. હિસ્સા કે હિતની ફેરબદલી. તો કે ભાગીદારી પેઢીમાં અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં. જ્યારે કંપની જે છે એ સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જોકે ખાનગી કંપનીના શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે એમ કહી શકાય. જવાબદારી. તો કે ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, જ્યારે મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા માટે શેરહોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. ત્યારબાદ જોઈએ તો સંચાલન. પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે, જ્યારે શેરહોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. આયુષ્ય. કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે. આથી આયુષ્ય ટૂંકું હોય છે. ફરીવાર, કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારીનું વિસર્જન થાય છે. આથી આયુષ્ય ટૂંકું હોય છે. સભ્યના મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજ થયાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. આથી આયુષ્ય લાંબુ હોય છે. રહસ્યોની જાળવણી. ભાગીદારી પેઢીમાં ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે, જ્યારે કંપની સ્વરૂપમાં ધંધાના રહસ્યોની જાળવણી છે એ થઈ શકતી નથી. ત્યારબાદ જોઈએ તો પરિવર્તનશીલતા. ભાગીદારી પેઢી છે એ પરિવર્તનશીલ છે, જ્યારે પરિવર્તન કંપની સ્વરૂપમાં છે એ વારંવાર પરિવર્તન કરવા એ મુશ્કેલ છે. વ્યક્તિગત સંપર્ક.
ભાગીદારી પેઢી છે એ પેઢીના કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ભાગીદારીનો સીધો સંપર્ક રાખી શકાય છે, જ્યારે કંપની સ્વરૂપમાં વ્યક્તિગત સંપર્ક રાખી શકાતો નથી. વિસર્જન કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે. કંપનીનું વિસર્જન કરવું હોય તો એ કાયદાનું પાલન કરીને કાયદેસર રીતે જ કરી શકાય, ગમે એમ કરી શકાય નહીં. તો આવી રીતના આપણે કંપની અને ભાગીદારી પેઢી એનો તફાવત જોવાનો પ્રયત્ન કર્યો. હવે બીજો એક તફાવત, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત જણાવો. તમે જો આ બધા તફાવતો ખૂબ અગત્યના હોય છે, પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ અને સભ્ય સંખ્યા 200થી વધવી જોઈએ નહીં, જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. શેરની ફેરબદલી. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર કંપની તેના નિયમનપત્ર દ્વારા નિયંત્રણ મૂકે છે, જ્યારે જાહેર કંપની ઉપર કોઈ નિયંત્રણો હોતા નથી. જાહેર જનતાને આમંત્રણ. તો કે જાહેર જનતાને આમંત્રણ જોઈએ તો ખાનગી કંપની છે એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી, જ્યારે જાહેર કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. એક વ્યક્તિની કંપની. ખાનગી કંપની એક વ્યક્તિની કંપની, વન મેન કંપની તરીકે હોઈ શકે. એક વ્યક્તિની કંપની ડિરેક્ટર, સંચાલક હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર હોય છે, જ્યારે જાહેર કંપની છે એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી અને જાહેર કંપની આવો કરાર કરી શકતી પણ નથી. સંચાલકોની સંખ્યા કેટલી હોય એ મહત્વનું. ખાનગીમાં ઓછામાં ઓછા 2 સંચાલકો, જાહેરમાં ઓછામાં ઓછા 3 સંચાલકો, જેમાં એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. કંપનીનું નામ. મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દનો ઉપયોગ કરવો પડે, અને અમર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ નામમાં લખવો પડે છે. મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો નામની પાછળ લિમિટેડ શબ્દ લખવો પડે છે. નિયમનપત્ર. નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. ફરીવાર, નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે. નિયમનપત્ર તૈયાર કરેલ ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરેલા નમૂનામાં આર્ટિકલ્સ આપોઆપ લાગુ થઈ જાય છે. લઘુત્તમ ભરણું. ખાનગી કંપનીને લઘુત્તમ ભરણાની લાગુ પડતું નથી, જ્યારે જાહેર કંપનીને લઘુત્તમ ભરણું લાગુ પડે છે. નવા શેર. ખાનગી કંપની અથવા પ્રાઇવેટ કંપની જે છે એ નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના પ્રવર્તમાન સભ્યો સિવાય કોઈને વેચી શકે નહીં, જ્યારે જાહેર કંપની છે એ પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને કરવી પડે છે, એમ કહી શકાય. છેલ્લો તફાવત છે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત જણાવો. તો એનો અર્થ જોઈએ તો સહકારી મંડળીનો અર્થ થાય પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા ધોરણે સ્વૈચ્છિક સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ, એને આપણે સહકારી મંડળી કહી શકીએ. તો કંપનીમાં તો કે કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ અને કંપનીનો હેતુ નફો કમાવા માટે જ થયો હોય. મુખ્ય હેતુ સહકારી મંડળીનો સેવાનો છે, આર્થિક વિકાસ અને સદ્ધરતાનો છે. નફાનો ઉદ્દેશ છે એ ગૌણ છે, હોય છે પણ એ ગૌણ હોય, જ્યારે કંપની સ્વરૂપનો મુખ્ય હેતુ છે એ નફાનો હોય
છે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા જોઈએ તો સહકારી મંડળીમાં ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા અંગે કોઈ જોગવાઈ છે નહીં, એટલે કે ગમે એટલા સભ્યો હોઈ શકે. જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્ય સંખ્યા 200 સુધી છે. સ્થાપના વિધિ. સહકારી મંડળીની સ્થાપના વિધિ કંપની કરતાં સરળ છે, જ્યારે જાહેર કંપનીમાં સ્થાપના વિધિ પ્રમાણમાં લાંબી અને અટપટી જોવા મળે છે. વહીવટ કોણ કરે? આવા જે વહીવટો છે એ કોના દ્વારા કરવામાં આવે? તો કે વહીવટી લોકશાહી ઢબે થાય સહકારી મંડળીનો. સભ્ય દીઠ એક મત આપી શકાય. જ્યારે સહકારી મંડળી વિરુદ્ધ કંપની સ્વરૂપ હોય તો માત્ર સિદ્ધાંતોમાં જ લોકશાહી વહીવટ અને ભ્રામક બને છે. શેર એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકાય. જ્યારે જાહેર કંપનીમાં ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પણ બહાર પાડી. શેરની ફેરબદલી. શેરની ફેરબદલી થતી નથી સહકારી મંડળીમાં. સભ્ય મંડળીને શેર પરત કરી સભાસદોનો અંત લાવાય છે. શેરની ફેરબદલી થઈ શકે છે. શેર મૂડી પર અસર. શેર મૂડી પર અસર જોવા જઈએ તો સહકારી મંડળીમાં મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. જ્યારે સભ્ય દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં ફેરફાર થતો નથી. નફાનો ઉપયોગ. નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈઓને આધીન રહી સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાભાર્થે થાય છે. નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે. આવી રીતના વિવિધ તફાવતો દ્વારા આપણે ચર્ચા કરીએ એટલે આ બધાને રિવિઝન થઈ ગયું હોય. ફરી એકવાર આ પ્રકરણમાં આપણે સહકારી મંડળી, એનો અર્થ, લાક્ષણિકતા, ફાયદા મર્યાદા, સંયુક્ત હિસ્સાવાળી કંપની કોને કહેવાય, એના ફાયદા મર્યાદાના લક્ષણો, એના પ્રકારો, સ્થાપના વિધિ અને વિવિધ પ્રકારના 3 તફાવતો એનો આપણે ચર્ચા કરી. તો આવી રીતના આજે યુનિટ છે, યુનિટ નંબર 6, એ યુનિટ નંબર 6 એ આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે એક આપણે નવા યુનિટ સાથે મળશું. આ ખૂબ જ લાંબુ યુનિટ હતું એટલે વાર લાગી આપણે. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન 2 એ આપણે પૂરું કરીએ છીએ. આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાકી બુકમાં આ બધા આ સ્વાધ્યાય લખી નાખજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે એક નવા યુનિટ સાથે આપણે અભ્યાસ કરશું. આ બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય છે લખી નાખજો અને પ્રશ્નો પાકા કરી નાખજો. આભાર.